દીવાની ગરમી ધ્રુજાવી દે એવી ઠંડીમાં એક રાત્રે બાદશાહ અકબર અને એમનો મંત્રી બિરબલ મહેલની પાછળ બાગમાં લટાર મારી રહ્યા હતા. બિરબલ, કેટલી ભયંકર ઠંડી પડી રહી છે. તને શું લાગે છે કે આવી ભયંકર ઠંડીમાં આખી રાત પાણીમાં ઊભા રહેવું કોઈ માટે શક્ય છે? બિલકુલ નહીં જહાપના, પણ જો ઇનામ રાખવામાં આવે તો એ ઇનામની આશાએ કદાચ કોઈ તૈયાર થઈ જાય. ઠીક છે, તો તું કાલે એકાદ એવી વ્યક્તિ શોધી શકીશ? ઠીક છે જહાપના, હું કાલે જ પ્રયત્ન કરીશ. બીજા દિવસે બિરબલે એના એક ગરીબ પાડોશીને એના ઘરે બોલાવ્યો. અરે ભાઈ, શું તું આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહીશ? જો તું એવું કરીશ તો બાદશાહ તને મોટું ઇનામ આપશે. અવશ્ય, હું અવશ્ય ઊભો રહીશ. એ રાત્રે ખરેખર એ માણસ આખી રાત ધ્રુજાવી દે એવી ઠંડીમાં પાણીમાં ઊભો રહ્યો. બાદશાહે એની પર નજર રાખવા માટે 2 સૈનિક ઊભા રાખ્યા હતા. વહેલી સવારે બાદશાહ એક ગરીબ માણસને મળવા આવ્યા. આ આટલા ઠંડા પાણીમાં તું આખી રાત કેવી રીતે ઊભો રહી શક્યો? મહારાજ, આપના મહેલના દીવાનું અંજવાળું અહીંયા સુધી આવતું હતું. એ અંજવાળાને જોઈને હું આખી રાત અહીંયા ઊભો રહ્યો. એટલે મહેલના દીવાઓથી મળતી ગરમીના કારણે તું આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહી શક્યો. એટલે તને ઇનામ નહીં મળે. બિચારો ગરીબ માણસ નિરાશ થઈને ત્યાંથી જતો રહ્યો. પણ જ્યારે બિરબલને એ વાતની જાણ થઈ તો એણે નિશ્ચય કર્યો કે કંઈ પણ કરીને એ ગરીબ માણસને એનું ઇનામ અપાવવું જ પડશે. બીજા દિવસે બપોરે બાદશાહ મોડે સુધી ભોજન તૈયાર થવાની રાહ જોતા રહ્યા. પણ ઘણો સમય વીતી ગયા પછી પણ ભોજન મળ્યું નહીં. એટલે શું થયું છે એ જાણવા માટે બાદશાહ પોતે રસોઈ ઘર તરફ આગળ વધ્યા. આ તો મૂર્ખતા કહેવાય. જો વાસણ અગ્નિથી આટલું ઊંચું લટકાવીને રાખીશ તો ભોજન રંધાશે કેવી રીતે? કેમ ન રંધાય જહાપના? જો ઠંડા પાણીમાં ઊભા રહેલા માણસને દૂરના મહેલમાં બળી રહેલા દીવાની ગરમી મળી શકે તો પછી અગ્નિથી માત્ર 10 ફૂટ અંતર પર રાખેલા વાસણનો અન્ન પદાર્થ કેમ ન રંધાય? હવે અકબરને એ વાત સમજાઈ. પોતાની ભૂલ કબૂલ કરી અને પછી એમણે એ ગરીબ માણસને બોલાવીને એનું ઇનામ આપ્યું.